નમસ્કાર, અમારી આ વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત અને હું છું ઝંખના દવે। નજર કરીએ આ રજૂઆત પર તો ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં 30% પાણીનું સ્ટોક બચ્યો છે। બીજી તરફ અમદાવાદને ધરોઈ ડેમમાંથી અપાતું પાણી જાન્યુઆરી મહિનાથી બંધ કરાયું છે, જેના કારણે રિવરફ્રન્ટ પર પાણી ઓછું થઈ જાય તેવી શક્યતાઓ છે। જો કે ધરોઈ ડેમમાં પાણીનો જે સ્ટોક છે તેના કારણે ઉત્તર ગુજરાતના લોકોને પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં થાય તેવો દાવો તંત્રના અધિકારીઓ દ્વારા કરાઈ રહ્યો છે। મહેસાણાનો ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। આ ડેમમાંથી અમદાવાદને પણ પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું। જો કે ડેમમાં પાણીનો સ્ટોક 30% જેટલો જ રહેતા ગત 17 જાન્યુઆરીથી અમદાવાદને અપાતું પાણી બંધ કરવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાં હાલમાં 596.63 ફૂટની જળ સપાટી છે અને 30%થી ઓછો પાણીનો સ્ટોક છે, જેમાંથી માત્ર 22% પાણી જ ઉપયોગમાં લઈ શકાય તેમ છે। ડેમમાંથી ઉત્તર ગુજરાતમાં રોજનું 6 MCFT પાણી અપાય છે, તો વળી 6 MCFT પાણીનું બાષ્પીભવન પણ થઈ જાય છે। આગામી સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં નર્મદાનું પાણી એક ટાઈમ નહીં મળે તેવા સંજોગોમાં પણ ધરોઈમાં પાણીના સ્ટોકના કારણે ઉત્તર ગુજરાતની પ્રજાને પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં રહે। ધરોઈ ડેમની હાલની પરિસ્થિતિ સરસ સારી છે અને સિંચાઈ ક્ષમતા પ્રમાણે જે જરૂરિયાત પાણી જથ્થો છે હવે સૌથી નીચે શબ્દ એટલે 30% અને 28.77, એટલે કોઈ મોટો તફાવત નથી। અમદાવાદને 17મી જાન્યુઆરી 2018 સુધી જે પાણી આપ્યું વાસણા બેરેજના ડાંગરના ખેડૂતો માટે પાક માટે આપ્યું હતું અને પીવા માટે આપ્યું હતું, એ આપણી પાસે અવેલેબલ હતું ત્યાં સુધી આપ્યું હતું અને પછી આપણો જથ્થો રિઝર્વ કર્યા પછી નર્મદા આધારિત છે અને નર્મદામાંથી પાણી આપવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમના નિર્માણથી લઈને આજ દિન સુધી તે ઉત્તર ગુજરાતના લોકો માટે આશીર્વાદરૂપ છે। આ વખતે મેઘરાજાની મહેરબાનીથી ડેમ ભરાઈ ગયો હતો, તો બીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓછું પાણી વરસ્યું હતું, જેના કારણે અહીં ધરોઈ ડેમનું પાણી પૂરું પાડવામાં આવતું હતું। પરંતુ હવે ધરોઈમાં પણ પાણીનો જથ્થો ઓછો થતા અમદાવાદને અપાતું પાણી બંધ કરાયું છે। આથી રિવરફ્રન્ટમાં પાણી ઓછું થશે તેવા એંધાણ છે। સંકેત સીડાના, GSTV, મહેસાણા। તો નર્મદાના પાણી દેવા સુધી પહોંચ્યા હોવાના દાવા વચ્ચે આ વાત છે એવા ગામની કે જ્યાંથી નર્મદા નદી પસાર થાય છે। આમ છતાં આ ગામના લોકોને દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડી રહ્યું છે। બાળપણ પાણીની શોધમાં ખતમ થઈ રહ્યું છે, યુવાની પાણીની શોધમાં ખતમ થઈ રહી છે, ઘડપણ તો કદાચ અહીંના લોકોને આવતું પણ નથી। પાણીની શોધમાં જ ઘડપણ પહેલા જ ખતમ થઈ જાય છે જિંદગી। એક બેડા પાણી માટે ડુંગરની ખીણમાં ઉતરવાનું જોખમ અહીંના લોકો ખેડે છે। એક બેડા પાણી માટે અહીંના લોકો કેટલાય કિલોમીટર દૂર સુધી ડુંગરા ખોદીને પાણી મેળવે છે। આપણને એમ લાગે કે ચલો પાણી માટે પરસેવો પાડતા આ લોકોને કદાચ ચોખ્ખું પાણી પણ મળી જતું હશે, પણ બિચારા આ લોકોનું નસીબ એમાં પણ ખરાબ છે, કારણ કે તેમને આટલી મહેનત પછી પણ મળે છે ગંદુ પાણી। આ છે છોટાઉદેપુર જિલ્લાનું કુંડા ગામ। આ ગામથી થોડા કિલોમીટરના અંતરે નર્મદા નદી વહે છે, પણ આ લોકોના નસીબમાં નર્મદાનું પાણી નથી। તેઓની જિંદગી પાણીની શોધમાં જ ખતમ થઈ રહી છે। કૂવો બી નહીં, બોરિંગ નહીં, જો ઉપરથી પાણી લેવાનું નીચે કુતેડામાંથી જો સુકાઈ જાય ને તો પાણી શું પીવાના, ગંદુ પાણી બી આવે, ઝારું નહીં આવતું। કૂવો છે પણ સુકાઈ જાય છે, પાણી નથી। ચાલીને આવવાનું, અહીંયા કુતેડામાં 5 કિલોમીટર ચાલીને આવવાનું પાણી લેવા। ગાય માણસ બધા અહીંયા પીશે, એટલું બધું દૂર સેટવાનું, ચાલીને ચડીને જવાનું, માથે દેગડા મેલીને તો પડી જાય ત્યાં કોઈ જવાબદારી નથી। ડુંગરાળ વિસ્તાર ગણાતા કુંડામાં પાણી માટે કોઈ યોજના નથી। કુંડા ગામના તો એવા કમનસીબ છે કે ત્યાં એક પાણી માટેનો બોર પણ નથી, જેથી પાણી માટે કુંડા ગામના લોકોનું જીવન ભટકવામાં ખતમ થઈ રહ્યું છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર। 100 મીટર ઉપર ઢાળ ઉતરીને નીચે નદીમાં આવે છે। આ જે નદીનો ભાગ છે તે કોતરના ભાગમાં વેરી દ્વારા પાણી ખોદવામાં વેરી દ્વારા પાણી લઈ જવામાં આવે છે। આપ તસવીરોમાં જોઈ શકો છો કે જે વેરી છે તેમાંથી પાણી
અશુદ્ધ છે, પણ તેને પીવા માટે તેઓને મજબૂર થઈને લઈ જવું પડે છે. આ ગંદા પાણીનો ઉપયોગ જીવના જોખમે પાણી લેવા માટે નીચે આવે છે, ગંદુ પાણી લઈ જાય છે અને તેઓને આ જે પાણી છે તે આરોગ્ય અને હાનિકારક હોવા છતાંય તેઓને પીવાનું પાણી અહીંયાથી લઈ જવું પડે છે. આ જે જગ્યા છે આપ તસવીરમાં જોઈ શકો છો કે ડુંગર છે, આ ડુંગર ઉપરથી તેઓને નીચે આવવું પડે છે અને ત્યારબાદ પાણી ભરીને અહીંયાથી લઈ જવું પડે છે, જેના કારણે તેઓના શરીરને ભારે કષ્ટી પડે છે. રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર. તો ઉનાળાની તો હજુ કહીએ ક્યાંક શરૂઆત જ થઈ છે, ત્યારે બહુચરાજી તાલુકાના કોઠારપુરા અને સુરજ ગામમાં અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. આવો જોઈએ. બહુચરાજીના કોઠારપુરા ગામે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા માથાનો દુખાવો બની છે. મહિલાઓનો આખો દિવસ પાણીની રઝળપાટમાં વીતે છે. રૂપેણ નદીના પટમાં 2 થી 3 કિલોમીટર દૂર જવું પડે છે અને ત્યાં પહોંચીને નિરાશા હાથ લાગે છે. ત્યાં પણ પાણી માટે ખાડો ખોદવો પડે છે. અહીંથી 2 કિલોમીટર પાણી ભરવા જાય 2 કલાક સમય બગડે છે. અમે એવું રાખીએ કે અમને હાલ મીઠું પાણી ગમે તે રીતે અમને લાય આલે, બોર બની આલે કે અમને લાઈન ચાલુ કરે ગમે તે, પણ અમારે મીઠું પાણી હાલ ઉનાળાનો દાડો હવે 2 મુહૂર્ત જ હવે થાય છે. હજુ ગામમાં હજુ તો ઉનાળો આવ્યો નહીં તે છતાંય પાણીની ખેંચ છે. અમારા ગામમાં પાણીની સમસ્યા એક છે કે અમારે પાણી ભરવા નદીમાં જવું છે, ગામનું પાણી ખારું છે, મીઠું લાગતું નથી. મીઠું પાણી ભરવા દખે અમારે વેલડો ગોરીને પાણી ભરવા ખેતનું કામ બગાડીને જવું પડે છે અને અમારે મહિલાઓ બધી પણ દૂર દૂરથી પાણી ભરવા ખાસી બધું આખું જવું પડે છે. પોતાના પરિવાર માટે પાણી લાવવાની કામગીરીમાં બાળાઓ પણ તેમની માતાને મદદ કરે છે. ભર ઉનાળે ગામથી 2 થી 3 કિલોમીટરના અંતરે માથે બેડું ઉપાડીને મહિલાઓની શું સ્થિતિ થતી હશે તેનો અંદાજ મહિલાઓ જ લગાવી શકે છે. અમારે તો સાહેબ મીઠું પાણી જોવે, ખારું પાણી પીતા નથી સાહેબો. લોકો ગમે મહેમાન પરણું આવે બધા પાણીની તકલીફ છે, બધા પાણીની જ રાડું પાડે છે. ત્યાં અમારે દૂર બહુ પાણી જવું પડશે. 8 થી 10 ટકા થાય છે. પાણી કામ બધું ખોટી કરીને પાણી ભરવા જવું પડે. કોઠારપુરા ગામમાં નર્મદા વિભાગ દ્વારા 5 વર્ષ પહેલા પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, પણ આજ દિન સુધી ગામમાં પાણી પહોંચ્યું નથી, તેમજ બગડેલા બોરનું સમારકામ પણ હાથ ધરાયું નથી. આથી ગામના લોકો નદીનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. મુકેશ જોશી, GSTV, બહુચરાજી. તો આ સરદાર સરોવર નર્મદા બંધમાં જળ સંકટને કારણે આજથી ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે. ડેમમાંથી જે IBPT ટનલમાંથી 10,000 ક્યુસેક કરતાં પણ વધારે પાણી આપવામાં આવતું હતું, જેને આજથી 4,000 થી 5,000 ક્યુસેક પાણી કરી દેવામાં આવ્યું છે. જોકે ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જેઓની માંગ છે કે સરકાર દ્વારા ખેડૂતોના પાકને બચાવવા માટે 31 જૂન સુધી પાણી આપવામાં આવે. નર્મદા ડેમમાં સતત પાણી ઘટતા પ્રથમ વખત ઇરિગેશન બાયપાસ ટનલનો ઉપયોગ કરી મેઇન કેનાલ દ્વારા 10,000 ક્યુસેક પાણી અપાતું હતું. સતત ડેમની સપાટી ઘટતા IBPT ટનલમાં પાણીનો ઘટાડો કરી 4,000 થી 5,000 કરાયું છે, જેથી ખેડૂતોનું સિંચાઈ માટેનું પાણી બંધ થતા ચિંતા વધી છે. કેનાલની બાજુમાં અમારું ખેતર છે, તેમાં ભીંડા વાવેલા છે, ચોળી વાવેલી છે ને માઇન કેનાલમાંથી અમે બ્રાન્ચ કેનાલમાં પાણી લઈએ. તે પાક પાણી ના મળવા તે નિષ્ફળ જશે. અમારો પાક પાણી અમને મળવું જોઈએ. આપણે ખેડૂત ઓલરેડી તો અત્યારે તૂટેલો જ છે અને વધારે તૂટી જશે એવું મને લાગે છે. અને આજ દિન સુધી અમે આ જિલ્લામાં 2 ડેમ હોવા છતાં અમારા ગામમાં આજ દિન સુધી કેનલનું પાણી પહોંચી જ નથી શક્યું, જેના લીધે ખેતી માટે પણ બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયેલ છે. નર્મદા ડેમની જે 121.92 મીટરની હાઇટ હતી તેમાં દરવાજા લગાવ્યા બાદ નર્મદા ડેમની હાઇટ 138.68 મીટરની થયા બાદ ડેમમાં પાણી સંગ્રહમાં વધારો થયો હતો, પરંતુ સરકારના મિસમેનેજમેન્ટના કારણે નર્મદા ડેમનું લાખો ક્યુબિક મીટર પાણી વેડફાયું. હવે ગુજરાતમાં જળ સંકટનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ મકાઈ, તુવેર, કપાસ, કેલ, શેરડી જેવા અનેક પાક લીધા છે, જેમાં સિંચાઈ માટેનું ખેડૂતોને પાણી બંધ કરી દેવામાં આવતા ઊભો પાક ખતમ થાય તેવી દહેશત ઊભી થઈ છે, જેથી હવે ખેડૂતો પાણી માટે આકરા પાણીએ થવાની તૈયારી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો પંચમહાલના ઘણા ગામોમાં પાણી માટે પોકાર સાંભળવા મળે છે. ઘણા ગામોમાં લોકોનો અડધો દિવસ પાણીની શોધમાં જ ખતમ થઈ જાય છે, ત્યાં સુધી કે પાણી માટે લોકોને દૂર દૂર સુધી ભટકવું પણ પડી રહ્યું છે.
હાથમાં પાણીના બેડા લઈને કતારમાં પાણી ભરવા માટે જઈ રહેલા આ લોકોની આ જ દુષ્કર જિંદગી છે. પંચમહાલ જિલ્લાના હોંસેલાવ ગામના લોકોનો અડધો દિવસ પાણીની શોધમાં વીતે છે. હોંસેલાવ ગામે 150 હેન્ડપંપ છે, પરંતુ 60% બંધ હાલતમાં છે, જેથી પાણી માટે દૂર સુધી જવું પડે છે, જ્યાં પાણી માટે આવી જ લાંબી કતારો લાગે છે. હોંસેલાવ ગામની અંદર પાણીની વધારે તકલીફ છે. 150 જેટલા પંપ છે, પણ ઓછામાં ઓછા જોતા પણ પાણીમાં 50 પંપમાં પણ બી ઓછા વત્તી પાણી મળે છે. અને ભેંસોને ગાયોને પાણી વાપરવામાં બહુ તકલીફ પડે છે. 2 કિલોમીટર દૂર અમારે પાણી લેવા જવું પડે છે. ઢોરોને શું પીવડાવીએ ને અમે શું પીએ. હોંસેલાવ અને તેની આસપાસના ગામોમાં આવી જ હાલત છે, ત્યારે ગામના તમામ લોકોને પાણી માટે વેદના વેઠવી પડે છે, ત્યાં સુધી કે બાળકોનું બાળપણ પણ પાણીની શોધમાં ખતમ થઈ રહ્યું છે. ઇકબાલ શેખ, GSTV